બનાવ્યો તો ને હવાઈ ગયો સુનિલ રાજુભાઈ વાઘેલા ક્યાં ગયો તમે સુનિલભાઈ? જસુનાથ સર્કલ રેખિસ્તાનની સામે રોડ ઉપર ફૂટપાડીએ. શું બનાવ બન્યો તો? કાંઈ નહીં, એ મને એમ કીધું કે મારી યારે હાલ અહીંયા ઓફિસમાં ઓલો કબાટ છે ને એ તોડવા. હું ન ગયો, હું દાળપુરીના કામ કરતો હતો અને ચલમ પીતો હતો. અને એ આવીને પહેલાં ઊંધી છરી મારી, પછી ત્યાં પીપળા હેઠે. પછી પાછો આવ્યો, એ લોકો અંદર ગયા હતા અંદર ઓફિસમાં. પછી પાછા આવ્યા, પછી હું ચલમ બનાવતો હતો, હું પીતો હતો મારી રીતે એકલો. પછી એ ભાઈ આવીને ફારૂકભાઈ આવીને છે ને દત્ત આવ્યો, ફારૂકભાઈ આવ્યો. પછી મારો ભાઈબંધ એક છે કરીને ગણ્યો, એના પડકામાં છરી હતી, એ આમથી આવ્યો અને આ ફારૂકભાઈ એના પડકામાંથી કાઢીને ડાયરેક્ટ મને આમ પેટમાં મારવા ગયો. મેં હાથ આડો રાખ્યો અને એ છે ને મને અહીંયા હાથમાં મારી દીધી. તો પછી હું ખોણામાં કરી ગયો ને હાથ પકડીને, તો અંગૂઠામાં ડી ગઈ. અંગૂઠામાં પછી એ ચોરી કરવાનું મને કહેતા રાખે અને ન કહી કે તમને બધાને છે ને કે મારી છે કે ગોદા મારી દઈશ, એ કે તમને પેટ્રોલ નાખીને કે હળગાવી દઈશ, એવી રીતે ધમકી દીધા રાખે છે. કઈ જગ્યાએ ચોરી કરવા જવાનું? હા, તળાવમાં બસ સ્ટેન્ડ છે કે નહીં, ઓલું બસ સ્ટેન્ડ ત્યાં. અગાઉ કાંઈ પ્લાન કરીને જોઈ આવ્યા હતા ત્યાં? હું કાંઈ નથી જોયા, એ લોકો જોયા હોય તો મને નથી ખબર. કોણ કોણ હતા ચોરી કરવા જવા માટે તૈયાર? એમાં એ ચોરી કરવામાં તો એક હતો નાસિર કરીને, પછી એક બીજો એક્સેસ વાળો છે, પછી ફારૂકભાઈ છે. ફારૂકભાઈ. શું કામ મારી? તમે હારે ન ગયા એટલે? હા, મેં કીધું મારે નથી આવવું, મારે ચોરી નથી કરવી. હું આ દાળપુરીમાં, મને દાળપુરીવાળા ભાઈ છે ને 150 રૂપિયા આપે, હું આખો દી ડુંગળી કાપ્યા રાખું, કામ કર્યા રાખું. કઈ જગ્યાએ દાળપુરીમાં કામ કરો? બસ સ્ટેન્ડ કિશોરભાઈ કરીને નામ છે, સિંધી છે, ના હું કામ કરું છું. ના ચલમ પીતા રાખું ને ના કામ કરું. એ મને મારા પડેકાના ગાંજાના પૈસા ખર્ચો નીકળે એટલે હું મારા ટાઈમથી કાઢું અને ના બસ સ્ટેન્ડ હું રહું છું, આરામ કરું, મારા મમ્મી પપ્પાના હોય ને એટલે.